ફરીવાર એક મારા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે રાત્રે વરસાદ બહુ આવ્યો હતો. તો વરસાદ બહુ આવવાથી ખેતરોમાં ઢોકળાનું પાણી આવી છે અમારા. તો તમને અમારા જે લક્ષના પપ્પા ઘેર છે તે પાણી કેટલું આવ્યું છે એ બતાવશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. તો મિત્રો જો આખી રાતનો વરસાદ ચાલુ જ છે અમારા. રાતનો વરસાદ ચાલુ થઈ ગયો હતો. એ વરસાદ હજી સુધી બંધ થયો નહીં. થોડો ફોરો પડ્યો છે પણ ચાલુ જ છે. તો મિત્રો આ બાજુ બહાર તમે જોઈ શકો બાજરીના પૂરા છે પલાળી દીધેલા. ઢોક્યા તો શું પણ રાતનો જબ્બર જ વરસાદ આવે છે એટલે પલળી તો જાય છે. મેણીઓ કોઈ એટલો બધો મજબૂત છે નહીં એટલે બાજરી નહીં લેવા દીધી કે બાજરીની સારે લેવા નહીં દે તો વરસાદ. તો આ બાજુ વરસાદ ચાલુ જ છે અમારે. તો આ જોવા મિત્રો વરસાદ ફૂલ પડે છે, પાણી ફૂલ પડેલી છે. તો મિત્રો જો આ પોખરાથી ફૂલ પાણી આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. આ બાજુ છોકરા પણ નહીં રહ્યા છે મોય વઘામાં પાણીમાં. બરોબર વરસાદે ફૂલ આવી વરસાદે ફૂલ પડે રાતી કે પાણી વધારે આવે છે. પાણી કાઢ્યું આવે. મિત્રો રાતે આખી રાતમાં એક જ નાઇટમાં આટલો વરસાદ આવી ગયો છે. છોકરાઓને મજા આવી જાય છે. આ એક જ નાઇટમાં વરસાદ આવી ગયો. તો મિત્રો એક જ નાઇટમાં ધોધમાર વરસાદ પડી ગયો છે. મેં તો રેનકોટ પહેરી કાઢ્યું છે એટલે વરસાદનું આવે છે પણ હજી ના. તમે આ જોઈ શકો નજારો. મારી પાસે બે છોકરો આવી ગયો છે. આ પોખરાનું પાણી આવે છે. ઈ ખાડો પાછો ઈ ખાડો હશે. મિત્રો આ બાજુ આ ખેતરમાં મારા કાકાનું જ ખેતર છે. તો પછી આ મેળિયાનું પાણી બધું આ ખેતરમાં જ જાય છે. ખેતરમાં પાછું ગઈ વખતે ફાટી ગયું હતું અને આ વખતે ફાટી જાય. તમે જોઈ શકો છો મિત્રો અડધું પેલી બાદ જાય છે અને અડધું આ બાદ જાય. હા આના ખેંચા છે ને પાણી કેટલા ખેંચતું નહીં પાણી. જોઈ લો મિત્રો પાણી આવી રહ્યું છે. અમે નાહીએ છીએ. ये सब पानी है. મિત્રો તમે જોઈ શકો છો ફૂલ વરસાદ આવી ગયો તો રાતે ધોધમાર વરસાદ. એક જ નાઇટમાં આટલો વરસાદ પડી ગયો. તમે જોઈ લો મિત્રો પાણી ફૂલ આવી ગયું છે. ત્યારે પાણી કઈ નાખ્યું. આ ખેતરમાં બાજરી વાઢેલી હતી. બાજરી પણ પૂરા બળા તળવા માંડ્યા છે. આ બાજુ રોડ પર પણ પાણી ફાટી ગયું છે. ખૂબ પાણી આવી તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો આ બાજુ પણ પાણી આવી ગયું છે.
ચારે બાજુ પોણી મિત્રો વરસાદમાં બહુ મજા આવી ગઈ છે અને વરસાદ લગભગ રાતે 12 વાગે એવો ધોધમાર વરસાદ ચાલુ થયો અને સવારે 8 વાગ્યા સુધી વરસાદ ચાલુ થતો. ફૂલ વરસાદના લીધે ડુંગરા ઉપરથી પાણી આવી ગયું. તમે જોઈ લો મિત્રો, બધી જગ્યાએ ધૂળી કાઢી. તો મિત્રો આખા ચોમાસામાં 2 મહિના જ્યાં પણ આવો વરસાદ નહોતો પડ્યો. આજે જ આટલો વરસાદ પડ્યો છે. આખી રાતનો વરસાદ ધોધમાર ચાલુ છે. તમે જોઈ લો મિત્રો, આટલા ત્યાં બધા ખેતરોમાં પાણી પડી ગયું. મિત્રો વરસાદ અડધો કલાક બંધ થઈ ગઈ. હજી વરસાદ બંધ થયો જ નહીં. પાણી હજુ ચાલુ પણ ડેશન પર પાણી ભરાઈ ગયું. મિત્રો હવે પાણીનો પ્રવાહ ઓછો થઈ ગયો છે. આ મેં વખત બાજરી વાળી થઈ ગયું પાણી તરમૂચ વળી ગયું બધું. બાજરી બધું ઠળાઈ ગયું. આ પાણી બધું ડુંગર ઉપરથી આવે છે. વરસાદના લીધે આજે હું કારખાને જઈ શકતો નહીં. તો હવે હું પાછા ઘેર તરફ વળી જાય છું. વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે. તો મિત્રો હવે હું ઘેર આવી ગયો છું અને મારો આ વિડીયો અહીં પૂર્ણ કરું છું. અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને ફૂલ સપોર્ટ કરજો, જેથી કરીને હું આવા વિડીયો બનાવતો રહું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.